કમાભાઈ એટલે આપણે નથી પડ્યા. આ ધંધો ફાવે તો જ કરાય વાલા, નકુચામાં આંગળી આવી જાય વાલા, થાવા જ માલો બાપ. અને કમાભાઈ આપણે જોગું મળે તો શીખી તો નાખવું છે, કારણ કે અમારે કીર્તિભાઈ ને બેને તારા લગ્ન ગીત ગાવાની ઈચ્છા છે. વાહ વાહ, કેવો હરખ થાય. આવો કમાભાઈ, અમારા લગ્ન છે તેથી હરખ હતો. હા હા, ખરેખર. એટલે ઓલા બેને એમ કીધું કે આવું તમને કોણે કીધું? કે મને સમાચાર મળ્યા તું તારા પતિ પાસે કામ કરાવેશ બધું. તો એ બેન રડવા મળ્યા. કોઈ દી આવું ન કહેતા હો બેન, પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે, અને ભગવાન ભગતનું કામ ન કરે તો કોનું કામ કરે? હાલે લે, નરસિંહ મહેતાનો ભગવાન કુંવરબાઈના મામેરા પૂરતો તો મારો ભગવાન વાસણ ન ધોઈ દે. લે, એમાં બિલકુલ ખોટું નથી વાલાઓ. આનંદ ભગવાનનું રૂપ છે સાહેબ. આનંદ જે કરવો ને એ ભગવાનનું રૂપ છે. તમને અંદરથી આનંદ આવે ત્યારે માનજો કે તમારી અંદર પરમાત્મા આજુબાજુ છે. અને પીડ્યા પીડ્યા ક્રોધ આવે તો માનવાનું કે કાં ખોરાક બદલી ગયો આપણો, અને કાં કોકનો હાથ અડી ગયો આપણને. આપણને આનંદ આવવો જોઈએ છે, અંદરથી આનંદ આવે. આપણે જે આ બહુ જૂનું ગીત છે આપણે તખતદાન રોહડિયાનું, અનેક વાર ભીખુદાનભાઈ પણ ગાયું, મેં પણ ઘણી વાર ગાયું, મોજમાં રહેવું. બાપુ હમણાં ભીખુદાનભાઈ એની ચોખવટ બહુ સારી કરી. ભીખુદાનભાઈ કે મને કે માયાભાઈ મોજમાં રહેવું એટલે શું? એમ બહુ સારો જવાબ આપ્યો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કે માયાભાઈ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. જ્યાં છીએ ત્યાં સંપૂર્ણપણે રહેવું. ઘણા બેઠા અહીંયા હોય, મન ક્યાંક બીજે હોય. એ નો હક ઈ લે, નો આપણને લેવા દે. અને પાછા બીજાને કે બહુ બધા દાંત કરતો કે હું કીધું બોલો. હા, ભીડું ન હોય, બોલો શું કરો તમે? અને અહીંયા તો વિરમગામની તો વાત જ નથી. બાકી તો ઘણી જગ્યાએ અમે જઈએ તો પ્રોગ્રામ માણા હોઈ જાય. બોલો, બાજુમાં બેઠે શું કે સા વેચાર જગાડજે, એટલે તું હું સાની રેકડીઓ માંડી. હા, ખરેખર અમુક હાવ ગજબ છે. હા હોય, અને બધું અમારી ઉપર છોડે. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં બોલતો ભૂલી ગયો કેટલે પહોંચ્યો. મેં પૂછ્યું ક્યાં પહોંચ્યા હતા? તો કે એ બધું તમારે ધ્યાન રાખવાનું હોય, પૈસા હે ન આપી. એટલે ના, મોજ તમારે કરવાની છે સાહેબ. અમે તો હું હકીકત કહું છું બાપુ, અમને મજા ક્યારે આવે ખબર? અમે પોતે સાંભળવા બેસી જઈએ ને ત્યારે. બાપુ હું 1 મહિનો, શ્રાવણ મહિનો આખો મૌન હોઉં છું. આખો મહિનો હળંગ ડે નાઇટ, એ આખો મહિનો મારી પાસે રહું છું. મિત્રો આપને પણ વિનંતી કરું, યુવાન મિત્રોને ખાસ કહું, દિવસમાં 1 કલાક તો તમારી પાસે તમે રહેજો. પોતાને અરે વાતું કરજો કે હું શું કરું છું, મારે શું કરવું જોઈએ, મારો બાપ કોણ, હું કઈ જ્ઞાતિ અને હું ક્યાં દેશનો માણસ છું, અને હું કેવી હાલું તો સમાજને રૂડો લાગીશ. અને પોતાની જાત પાસે બેસી જાવ. હું સ્તુતિ કરતા હોય ત્યારે અમે શું કરીએ? અંદરથી માયો બેઠો એને ઓડિયન્સમાં મૂકતો, નીકળતું અને હવે કોકને અંદર આવવા દે જેથી કરીને મજા કરાવે બીજાને. આ તમને તાકાત છે સાહેબ. આની ઉપર ઈશ્વરની કૃપા હોય તો જ કમાભાઈ થતું હોય. બીજું શું કરે છે આ માણસ? કૃપાને મેળવી લ્યો ને ત્યારે પથ્થર પણ તમારે આમાં હસવા મળશે. અરે બજારમાં હાલ્યા જતા હોવ ને કૃપા થઈ જાય તો ઠેસ લાગે ને તો દોરો જડે, નકર નખ નીકળી જાય અને લોહી નીકળે વ્યાજમાં. એટલે ભીખુદાનભાઈ બહુ સારી વાત કરી કે વર્તમાનમાં રહેવાનું. પછી એને બહુ સારો દાખલો દીધો. માતાઓ બહેનો આપ બધા બેઠા છો, સારો દાખલો દીધો કે માની લો જમવા બેઠા, શાક બગડી ગયું છે. જમવા બેઠા આપણે, શાકનું આમ બટકું બોલ્યું, બટકું મોઢામાં નાખ્યું, ખબર પડી કે તીખું છે, ખારું છે, મોળું છે, શાક ટૂંકમાં બગડી ગયેલું છે. અત્યારે કેવલ શાક બગડ્યું છે. એને તમે એક બાજુ મૂકી અને બીજી વસ્તુ હોય ને ભાવથી જમી લ્યો તો શાક સિવાય બીજું કાંઈ નથી બગડ્યું. પણ જો હારવાર તમે બગડ્યા એટલે આખું ઘર બગડ્યું. બોલો, આ કોણે બનાવ્યું શાક? આ કોણે?
અને હકીકતો અમુક તો ઉપરલી ખીજાવા જ આવ્યા, કોને ખબર ક્યાં સોગડિયા પ્રગટ થાય છે. વાત વાતમાં ઘરે ખીજાતા જ હોય. એક જણો એના છોકરાને મારતો હતો, એના દીકરાને બાબુ એવો એ મારતો હતો, અને છોકરો એનો ને ભાઈઓ હામો હામો તળેલા નાખે. ગામના પાડોશી થી, એના જે પાડોશી હતા એનાથી નો રહેવાનું, એ બિચારા દિવાલો કૂદી કૂદીને આવ્યા કે શું કામ છોકરાને મારો? તો ઓલો કે કાલ મારા દીકરાનું પરિણામ છે. કે પણ કાલ પરિણામ છે તો આજ શું કામ મારો? તો કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો એમ હવે બાપને કેટલો ભરોસો છે કે આપણો બે વિષયમાં ઉડ્યો જ હોય એમ. પોતાને એબીસીડી નો એ નો આવડતો હોય કે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મોકલવો છે. હવે તમે તો એબીસીડી હીકો પેલા. ગજબ જો અમુક એક જગ્યાએ બાપુ સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બધે ન હોય, કોક કોક જગ્યાએ હોય એવું. રાજપાળી ટ્યુશન રાખ્યા હોય તો ક્યારેક હોવાઈ ગયું હોય એમ. કોક કોક બધા, બાકી તો શિક્ષક મારા માટે બધા ગુરુ છે, કારણ કે હું કોઈ શિક્ષકનો શિષ્ય છું. હા, પણ એક સાહેબ હોઈ ગયા તો છોકરા બેઠેલા, બીજા ત્રીજા ધોરણના છોકરા. હા, એક છોકરા કોણીમાં એ આપલા સાહેબ હોઈ ગયા. તો બીજો શું કે ભલે હોઈ ગયા, ભણવું મચ્યું. કારણ કે અમુકને તો ઘરેલી તગડી જ મૂકે છે. હાવ ઘરે હાસવા એની કરતા ન્યા રાખો. મારી નિશાળ છે, મને ખબર છે. ઘણા વાલી હામેલી એમ કે માયાભાઈ પાસ ને પાસ છોડો, રહેવો જોવે અહીંયા. પણ અમુક હુવે એમ, અમુક હુઈ જાય. હા હા હા, એવા નાખોરા બોલતા આપણને એમ થાય કે આખો રૂમ આગળ ઉપી જાય. ત્રણ ત્રણ ગેર બદલે નાખોરાના. બોલો ખરેખર અમુક ખરેખર જેને નાખોરા બહુ બોલતા હોય એને રોજ સૂતી વખતે ગાયના દૂધના ઘીના બબે ટીપા નાકમાં નાખીને સૂઈ જવું. જિંદગીમાં એના નાખોરા નહીં બોલે અને ખરાબ સપના કોઈ દી નહીં આવે અને યાદશક્તિમાં ઉત્તમ વધારો થશે. આવી મને બહુ ખબર પડે, હું કોઈને કહું નહીં યાર. આ હકીકત છે. ગાયના દૂધના ઘીના નાકમાં તમે બબે ટીપા નાખી ગયો અને એટલી બધી યાદ શક્તિ વધે. અને સાહેબ કહેવાય ગયો માનસિક જે કાંઈ બીમારી હોય એ તમામ વહી જાય. એટલી ગાયના ઘીની અંદર એટલી તાકાત છે સાહેબ. હા, પછી ભેંસોનું ઘી જોવે. સુઈ જવું હોય તેથી ભેંસનું દૂધ ખાઈ જવાનું. હા, ભેંસે તે ભેંસ છે ભાઈ. આપણે શું કામ એનો વિરોધ કરવો જોઈએ? નકામાં પાડા આપણને ધક મારે કે અમારી મમ્મીએ તમને શું હેરાન કર્યા હતા તમે. એક જગ્યાએ બાપુ ગૌશાળાનો પ્રોગ્રામ પતાવીને બહાર નીકળે તો ખૂટીઓ મારી વાહે છો. બોલો એ માયાભાઈ ઉભો રહે. મેં કા મને કે ગાયોના જ લાભાર્થે કરો, અમારા લાભાર્થે હું વાંધો થાય? મેં કહ્યું તમે રેઠા રખડો ને એટલે. ગજબ છો અમુક માણસો. એટલે મૂળી વાત કહું તમને, હળવું હજી મારે કઈ શરૂ નથી કર્યું છે, હજી મને હળ નથી હોતી તમને મારે હું કેવું. એટલે સાહેબ સુઈ ગયા એટલે ઓલા છોકરા સાહેબે નાખોરા બોલાવ્યો ખુરશીમાં. એક છોકરા કીધું ભલે તું બેસી જા બેટા. કેટલામાં ભણી તું? અહીંયા કેટલામાં ભણે? ચોથું. શું નામ તારું? વિરાટ. તાળીઓથી બધા ચોથું ભણે ડો. અમે તારી જવડા હતા તેથી 4 એકડા ઘૂંટતા. તો વિયો હું કામ જાવ છું? અહીંયા આવીને પણ આમ બોરો આવીને છે તો ગુરુ વાળો, ડોકમાં કંઠી બંઠી બધું. હા, આમ ચોથામાં પાસ થયો કે? હે, ચોથું ભણશો? અચ્છા, ચોથામાં આવ્યું. અમે તારી જવડા હતા ને તેથી 4 એકડા શીખતા. હા, એમ તારું ઊભું જ રહેવાનું, એક્શન નથી કરવાની કાંઈ. તારો પરિચય નો આપતો. બરોબર. ચોથું ભણીશો ને? ક્યાં ગામ ભણ? ક્યાં ભણી? ક્યાં કઈ સ્કૂલમાં ભણે છે?
વાહ વાહ, પધારો પધારો, બહુ સરસ. થેન્ક યુ બેટા. એને હજી હલ નથી જોયું કે આને હું આ કરી લીધું. પણ ભયો હું કામ જાસ? બેસ બેસ, પ્રોગ્રામમાં બેસાય. ઠીક હતો ને અહીંયા બેહવા ગયો. ઠીક, બોલો. વાહ વાહ વાહ, તારા સાહેબ, એના સાહેબને તાળીઓથી વધાવો, એની સ્કૂલને તાળીઓથી વધાવો. સાહેબ હકીકત કહું, એવી સ્કૂલોમાં મૂકજો કે જ્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિની ઉપાસના થતી હોય, માં સરસ્વતીની ઉપાસના થતી હોય, અને માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃના અભ્યાસ થતા હોય છે. આ સત્ય કહું તમને, આખો આધાર સ્કૂલો ઉપર છે. અને એવા આપણા પવિત્ર શિક્ષકો. સાહેબ, આપણે 10 ચોપડી માઇન્ડ નથી ભણી શક્યા તોય તમે કહેવા ગયો કે એ વ્યક્તિ હજી ક્યાંય નીચે નથી, ભલે નાપાસ થયા હોય, પણ આપણા શિક્ષકો એવા હતા કે જેથી કરી અને શિક્ષકો આપણને જ્ઞાન આપતા હતા. હું એ જે સ્કૂલમાં ભણતો એ સારી સ્કૂલો છે, એનો મને કોઈ ખબર નથી, પણ કહેવાનો મતલબ કે આ સ્કૂલો ઉપર આધાર છે. હવે સાહેબ હોઈ ગયા પછી છોકરાને શું કરવાનું? સાહેબ હોઈ ગયા ને, કીધું સાહેબ હોઈ ગયા તો કે ભલે હોતા. અરે કે સુવા થોડા દેવાય, સુવાનો પગાર થોડા લે, જગાડો જગાડો. જગાડવાનું કીધું તો અમુક છોકરા રાહે જ હોય, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યો. આવી રીતે કાગળની ભૂંગળી વાળી અને સાહેબના કાનમાં, સાહેબે અને કાનમાં જેમ થયું તો ફાટ આમ સાહેબે ઝટકો માર્યો, પણ સાહેબે એવા હોશિયાર, સીધું છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, સીધો આમ છોકરાના હાથમાં લીધો. મજાક કરે છો? કે કાંઈ મજાક નહોતો કરજો, જગાડ્યા છે. સાહેબ અમુક શિષ્યો એવા હોય, ગુરુને જગાડતા હોય છે. મેં તો જગાડ્યા છે. સુઈ ગયા હતા તમે? કોને કીધું સુઈ ગયો તો? ના કોને બોલતા હતા, આખો ઊંઘ ગાંઠતો હતો પછી કે કોણ સુઈ ગયા હતા? સાહેબ ને થયું મારા વાલીને મને પકડ્યો ખરો, એટલે સાહેબ ઢીલા પડી નું કે ના બેટા, હું સોઈ નહોતો ગયો, યોગા કરતો હતો, યોગા. કાંઈ યોગા કાંઈ નહોતા કરતા, હું બોજ બધું લબલી ચૂચું પાસે કે યોગા કરતા હતા. નહીં નહીં બેટા, એને ધ્યાન કહેવાય, સમાધિ. અને સમાધિમાં આત્મા વયો જાય ને બેટા, જ્યારે આત્મા શરીરમાં નથી હોતો પછી તો શરીર ગાંજતું હોય. તમારો આત્મા નહોતો? ના બેટા, મારો આત્મા નહોતો, એ તો સમાધિમાં લાગી ગયો તો, એ તો નીકળી ગયો તો. ક્યાં ગયો તો આત્મા? બકાલું લેવા? નહીં બેટા, સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું બાપાને જાચું છું. ના બેટા, આવું ન બોલાય. સ્વર્ગમાં ગયો તો, ત્યાંથી તમારા માટે નવો અભ્યાસક્રમ લેવાતા તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત હે, આપણા સાહેબ સ્વર્ગમાંથી આપણી હાટું નવો અભ્યાસક્રમ લેવા ગયા હતા. પણ એક છોકરાના મગજમાં બેસી ગયો, શાબાશ શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો. બોલો. અને સાહેબ એક ઠપાટ મારી, સુવા બોસ કે ભણવા બોસ? કાંઈ હું નતો જો, ધ્યાન, યોગા, સમાધિ. ગુરુને ચીલે નો હાલીએ તો હાલવું કોને ચીલે? તું ક્યાં ગયો? સાહેબ ને શું મારા દીકરા આટીમાં લીધો મને. તું ક્યાં ગયો તો? બસ ગુરુને રસ્તે, સ્વર્ગમાં. સાહેબ ને શું હવે પૂછવા દે, સ્વર્ગમાં આગળ ખોટું હોય છે તો આટીમાં આવી જાય. ખોટું બોલે, ખોટું તો બોલતો જ તો, કારણ કે જે તો ગુરુ બોલ્યા એટલે શિષ્ય બોલે. ત્યાં હું હતું સ્વર્ગમાં. સાહેબ રહેવા ગયો, સાહેબ રહેવા ગયો. કેવું રહેવા ગયો? અમને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગમાં જાતા ચાહી. ઇન્દ્ર મહારાજની સભા, અપચદાવું ધા જય જગદેન ધેન ધેન ધા, મેનકા ધંભા. સાહેબ ને શું આ તો મારથી એક ડગલું આગળ વહી ગયું. તે ન્યાજીને શું કર્યું? મેં ન્યાજીને પૂછ્યું. કોને? ઇન્દ્ર મહારાજ ને. નમસ્કાર ઇન્દ્ર મહારાજ. નમસ્કાર બેટા, શું આવ્યો છો? પૂછવા આવ્યો. મારા સાહેબ અહીંયા આવે? શું કીધું એને? અહીંયા કોઈ આવે તારા દોહા પાછા ન આવે. હા હા હા. પછી સાહેબ ને છું કે કા નોકરી મૂકી દઉં, કા કામ મૂકી દઉં. સાહેબ આ દેશ, વાત એ છે, આ ધર્મનો દેશ છે, આ દેશ વેદનો દેશ છે, આ દેશ ગુરુનો દેશ છે. અરે કહેવાય ગયો સાહેબ, આ દેશ માતૃત્વનો દેશ છે. આપણી કોઈ પ્રથમ ગુરુ હોય ને તો આપણી માં છે.